રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ટેન્શનમાં જોવા મળ્યા। ગત વર્ષની સરખામણીએ વાવેતરને અસર, અંદાજિત 40% વાવેતર ઘટ્યું। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં દુકાળ જેવી સ્થિતિ, કૃષિ સંકટ ઘેરું બનતા સ્થિતિ વિષમ બની। સિંચાઈ માટે 12 કલાક વીજળી આપવા માંગ કરવામાં આવી। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં દુકાળ જેવી સ્થિતિ, કૃષિ સંકટ ઘેરું બનતા હવે સ્થિતિ વિષમ બની। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દિક વાણિયા જૂનાગઢથી લાઈવ જોડાઈ ગયા છે। જે હાર્દિક, આ વર્ષે વરસાદ થોડો ખેંચાશે અને ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે, શું કહેશો? જે બિલકુલથી વાત કરવામાં આવે તો સમગ્ર સોરઠ પંથકમાં છે તે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં છે તે વધારો થયો છે। ગુજરાતભરની અંદર છે તે આ વર્ષે ચોમાસું છે તે ખેંચાયું છે। 15 જૂન બાદ છે હજુ નહિવત વરસાદ છે તે સોરઠ પંથકમાં જોવા મળી રહ્યો છે, જેને કારણે છે તે ખેડૂતો છે તેમની કપરી પરિસ્થિતિ છે તે થઈ છે। આપણી સાથે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો છે તે જોડાયા છે, તેમને જ પૂછવાનો પ્રયત્ન કરશું। વરસાદ ખેંચાયો છે, પાકને કેવી અસર પહોંચી છે, શું કહેશો? ત્યારે જુનાગઢ જિલ્લામાં, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર જુનાગઢ જિલ્લામાં 15 થી 30 તારીખ સુધીમાં, જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે। એને બદલે આજે 0 ઇંચમાં વરસાદ એક પણ ટીપું પડેલું નથી। અત્યારે વરસતા વાદળા ઘેરાયેલા હોય, એને બદલે જગતના તાતમાં ચિંતાના વાદળો ઘેરાયેલા છે। 15 થી 30 તારીખ સુધીનો જે વાવણી લાયક વરસાદ થતો હોય છે, એટલે એ પ્રમાણે લાંબી મુદતનો ખેડૂતોએ બિયારણ ભેગું કરેલું હોય છે। હવે આજે 30 તારીખ થઈ ગઈ જૂન મહિનાની, એટલે હવેના દિવસો માંડવી, ટૂંકી મુદતની માંડવી ભેગી કરવી પડશે, બિયારણ ગોતવું પડશે। એટલે એક તો એ બિયારણમાં માર પડશે, નવું બિયારણ ટૂંકી મુદતનું લેવું પડશે। તેમ છતાં પણ હજી વરસાદ કદાચ ખેંચાશે તો માંડવીનું વાવેતર કદાચ જોખમમાં રહેશે ટૂંકી મુદતનું। તો પછી બીજા એમ કે સોયાબીન છે, કોઈ એરંડી છે, એની ઉપર વરસાદ ઉપર નિર્ભર રહે। એટલે એક જાતનો અત્યારે બહુ માહોલ ચિંતા વિશે બનેલો છે ખેડૂતો માટે। ખેડૂતોએ બિયારણ મોંઘા ભાવના લઈ રાખ્યા છે, વરસાદ ખેંચાયો છે, કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ તો કપરી જ છે, કારણ કે અત્યારે 2500 થી 3000 રૂપિયા જેવો મણનો ભાવ છે આ બિયારણનો। આ તો જોકે એની મુદત તો પૂરી જ થઈ ગઈ છે, લાંબી મુદતની માંડવીનો બિયારણની। હવે ટૂંકી મુદતની બિયારણ ગોતવું પડશે, તો એના ભાવ 3000 દેવા છતાં પણ કદાચ ન મળે એમ, કારણ કે એક સાથે બધે ઉપાડ થતો હોય છે ટૂંકી મુદતના બિયારણો એના માટે। એટલે સોયાબીનમાં અથવા એરંડીમાં અથવા કપાસમાં એની ઉપર ઉતરવું પડશે ખેડૂતો। ચિંતાનો વિષય તો બહુ છે, ચિંતાના વાદળો ઘેરાય છે વરસાદના વાદળો ઘેરવાને બદલે। જે રીતે છે તે જૂનાગઢના ખેડૂતો છે તે જણાવી રહ્યા છે, હાલ છે તે પોતાની કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં રેકોર્ડ બ્રેક છે તે નોંધાયો છે। 10 વર્ષની અંદર જૂન મહિનામાં 0 મિલીમીટર વરસાદ છે તે નોંધાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। હજુ પણ આપણી સાથે ખેડૂતો છે, તેમને જ પૂછવાનો પ્રયત્ન કરશું, શું કહેશો? વરસાદ ખેંચાયો છે, વરસાદ ખેંચાઈ ગયો છે। બોરવીન જેને વાવેતર છે મગફળીનું, કપાસનું, તેને અત્યારે હવે ખાસ પાણીની જરૂર છે, અને તો તેમને કૂવામાં પાણી છે નહીં, તો અત્યારે ફુવારા મુકાય એટલું પણ પાણી છે નહીં, એટલે વરસાદની અત્યારે ખાસ જરૂર છે। સરકારે આપણને 10 કલાક પાવર આપ્યો, પણ જેની પાસે પાણી નથી એના માટે નકામું છે, અને જેને પાણી છે એના માટે ફાયદો છે। એવું સારું કર્યું, 10 કલાક પાવર આપ્યો, જેને પાણી છે એ તેની મગફળી બચાવી શકશે પાણી હોય તે। બાકી તો અત્યારે હવે વરસાદની રાહ જોવી પડે, જેને પાણી નથી તે લોકોને। પાકમાં કોઈ ફેરફાર કરે ખેડૂતો? જે અત્યારે વરસાદ ખેંચાયો છે, ખેડૂતોએ બિયારણ લઈ રાખ્યું છે, પણ હજુ પણ આવનાર દિવસોમાં વરસાદ ન થાય તો જે ખેડૂતો પાકમાં ફેરફાર કરી શકે? વરસાદ મોડો થવાથી મગફળીનું વાવેતર ઓછું થાય તો સોયાબીન, એરંડા એ વસ્તુ ઉપર જવું પડે, વાવેતર કરવું પડે। મોંઘા ભાવનું બિયારણ અત્યારે હવે પછી ઉત્પાદન ન થાય, જાજા લાંબી મુદતની મગફળીનું વાવેતર ન થાય। હાલ જે રીતે ખેડૂતો જણાવી રહ્યા છે તે રીતે હાલ છે તે જૂનાગઢ જિલ્લા સહિત જે સૌરાષ્ટ્રમાં છે તે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે, અને આવનાર દિવસોમાં હજુ પણ જો વરસાદ ન આવે તો ખેડૂતો છે તેમની પરિસ્થિતિમાં વધુ મુશ્કેલી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।